આલો દાદા માલ. સમજો ટકારા, તું તારી તૈયારીમાં રીજે. હવલદારને આપણા માથે શક પડી ગયો છે. એ દાદા એ મને ન કેવું પડે, પણ તમે હાથમાં ન આવતા. એ ભીમલા, એ એટલે તો આ માલ દેવા હું જાઉં છું. ભલે ઉંમર 80 વર્ષની થઈ, પણ આમ જો આ ટાંગાર્યા ને એ જે ઘોડા જેવા છે. હવલદાર ગમે એવો વાહે દોડે ને તો હારે તો નો જ થવા દઉં. એ દાદા તમારે મને ખબર છે તમે ચોખ્ખું ઘી ખાધું છે, ચોખ્ખું. એ હવે બહુ મસ્કો નથી મારવો. સાની મેની નો ધંધો કરજે હો. એ આ ભૂરો દાદો ક્યારેક ભાલે ભરાવાનો તો છે. મારો દીકરો આ પૂરો ભગત તો હજી નો નીકળ્યો. મારો દીકરો આ ગાંડો, મને એનો ભય સમજતો લાગે છે. દીકરો આ તો ભાઈ ને ભાઈ આવે છે. દીકરા તને રંગે આંખે પકડું નહીં લે તો હું કપું જમાદાર નહીં. ગામમાં તો આંટો મારવો જ છે, નકર ઓલા હવલદારની ફરિયાદો વધશે ને તો મારો દીકરો મને સસ્પેન્ડ કરાવશે. બેટો આની માથે મને કઈક વેમ પડે છે. આને રસ્તો ભૂલવાડવો પડશે. હવલદાર મારો દીકરો બધી શેરી હું રખડી જોયો, ક્યાંય નજરે નો સીડ્યો, અને કે હું ગામમાં ધ્યાન રાખું આ ક્યાં મું હોય છે. કદાચ આ ભૂરા ભગતના ઓલે સાહ પીવા બીયો ગયો હોય. લા અહીંયા જવા દેતો. એલા કયો છે? હા હટી નો રે ને. એ મારો દીકરો પોરો જ નથી લેતો. સાહેબ તમે આવો આવો દો. કાં સાહેબ શું જોવો? હવલદાર ન ખાયા ના ના આજ નથી થયા. અને ભૂરા ભગત ક્યાં ગયા? એ તો બાદ જવા ગયા. હવલદાર અહીં કાયમ સાહ પીવા આવે છે. એ સાહેબ તમને હાચી વાત કરું, હા હા તમારો હવાલદાર કાયમ આ પીડ્યો રહેશે. નો હોય. હા અને આજ એના ભાગ હમા તે આજ આવ્યો નથી. એમને તો દાદુ કહે ને તો છે પોલીસ વાળું ધમકી મારે. આમ જો ભીમલા, તું તમ તાર કાંઈ ઉપાધિ કરીમાં. હમણાં હું પાછો રાઉન્ડ મારું છું. એક ખેલ હાથમાં આવી જાય ને મારા તો એને ઘર ભેગીનું કરી નાખું. સારું હાલ હવે હું આંટો મારી ગયો. તો સર પાછા આવજો. હો તમ તાર તું ઉપાધિ કરીમાં હું આવીશ. રોજ સાહેબ પાછા આવશે અને ભૂરા ભગત ગાંડાના વેશમાં હશે તો ન થવાની થશે. મારો બેટો આ તો વાયા પડી ગયો. આ ધંધો ન કરવા દે. તને મૂકીશ ને યાર. એ જાવ તો દીકરો મારવાનો તને આજ. એ ગાંડા મૂકી દે. મારી દીકરી આ દાદાને બહુ વાર લાગી. તારો બાપ એક ગાંડો વાહે પીડ્યો છે.
મારું દીકરું આખું ગામ દોરી નાખ્યું પણ આ હવલદાર છે જડતો નથી. હવે લકી એ ભૂરા ડોહાન ગીરીએ સા પીવા પહોંચ્યો જ હોય. અરે સાહેબ તમારો હવાલદાર નતો કેતો કે ઓલો ગાંડો આવે છે આજ પકડ્યો. આ ફેરવો તમે એને ફેરવો. હું દીકરો ક્યાં થાસ કાયમ ભૂરા દાદાને ઉજાગરો હોય અને આવીને ઘાણી કરી નાખે. હવલદાર તે તમારે શું કામ આવું બધું કરવું પડ્યું? સાહેબ ગાંડો દારૂ વેચતો તો ને તે કીધું હું ગાંડાને પકડું તે હું ગાંડો બની અને વાયણા ઘીરી આવ્યો તો આ બે મને ચાલી અને સાપ ધોકાયો. એમાં પાછા તમે આવ્યા, તમે આવીને મને ધોકાયો. સાહેબ મને લાગે છે આ તમારા હવાલદારની ડગરી સટકી ગઈ છે. ગાંડો જા હતો. ના ના સાહેબ ગાંડો અહીંયા આવ્યો એટલે જ હું વાયણા આવ્યો છું. સાહેબ બીજો ગાંડો આવ્યો હોય તો અહીંથી જાય ક્યાં? એ વાત હાચી તારી. ભૂરા દાદા માફ કરી દીજો. હવલદાર હવે વેતા થાવ તો. પણ સાહેબ હવે સાહેબ નથી કરવો, વેતી ના થાવ ને. આમ તો હવલદાર આવું ના ઉર્યું ને તો તમે મને સસ્પેન્ડ કરાવશો. પણ સાહેબ કઈ રજા રહેશે? કા સાહેબ આ બધું દુખે છે, હળદર તો ભરવી પડશે ને. આ તે વાંધો નહીં તમ તારે.